બધાને જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે અમારે રામદેવ ડ્રાઇવિંગ સ્કૂલ, રામદેવ ડ્રાઇવિંગ સ્કૂલ રાજકોટ અને જિજ્ઞાબેન પટેલ એમના તરફથી છે. એટલે લગભગ 4 થી 5 વર્ષથી જિજ્ઞાબેન અમારી સાથે જોડાયેલા જ છે. એટલે કોઈને રાજકોટ ડ્રાઇવિંગ શીખવું ને તો જિજ્ઞાબેનની ત્યાં જાજો. રામદેવ ડ્રાઇવિંગ સ્કૂલ મવડીમાં છે, મવડી બાયપાસ રોડ રાજકોટ. એટલે તમે જે ડ્રાઇવિંગ સ્કૂલની ફી આપતા હશો ને એમાંથી આ દીકરીઓ જમતી હશે. એટલે તમે છે ને સેવા નહીં આપી હોય ને તોય તમારી સેવા આવી જતી હશે. એટલે આજે રામદેવ ડ્રાઇવિંગ સ્કૂલ રાજકોટ જિજ્ઞાબેન પટેલ તરફથી આજનો પ્રસાદ છે. હાલો, જય સ્વામિનારાયણ. કોણ? હા બોલો. એ મારું નથી, મને નથી ખબર. મેં તો દાળ કરવાનું કીધું તો એટલે મારા પાડોશી બધા બનાવે છે. મને નથી ખબર કોનું મશીન છે શું છે, મને કાંઈ ખબર નથી. ના ના, મને તે સેવામાં બનાવી દે છે દાળ. હું પૂછીને કહીશ. હા હા. આજનો પ્રસાદ છે રસ, પૂરી, ખમણ, કાચી કેરી, પછી સ્ટીક, ભૂંગળા, સૂકી ભાજી, મોજે મોજ રોજે રોજ. આ સ્ટીક છે, પછી ભૂંગળા છે, પૂરી છે, ખમણ છે, સૂકી ભાજી, કેરી, કેરીનો રસ, દાળ ભાત બાકી છે. દાળ ભાત છે બનાવ્યા છે તો ભલે વાંધો. કોને લીધા દાળ ભાત? જો તારે હમાતું નહોતું. કેટલું ખમાય પણ. 5 ખાના થાળીને 8 ખાના વાળી લેવી જોઈએ કા પછી 12 વાળી? બસ મજામાં. એકદમ મજામાં હો ભાઈ. આજનો પ્રસાદ છે રામદેવ ડ્રાઇવિંગ સ્કૂલ જિજ્ઞાબેન પટેલ રાજકોટથી. અને એમનું એડ્રેસ છે, જો કોઈને ડ્રાઇવિંગ સ્કૂલમાં જવું હોય તો આ એમનું એડ્રેસ છે. અને શીખવું હોય ને તો આવી રીતના જ જવાય. એટલે તમે જે પણ ફી ભરતા હોય ને એમાં તમારી સેવાય જો થઈ જાય. દીકરીઓ જમે અને દાનપૂન વગર કીધે થઈ જાય. તો ચોક્કસ જિજ્ઞાબેનનો કોન્ટેક કરજો. આજનો પ્રસાદ કોના તરફથી છે? જિજ્ઞાબેન પટેલ. જોશથી તો બોલો. અને બીજું શું બોલી હતી હું? રામદેવ ડ્રાઇવિંગ સ્કૂલ. ડ્રાઇવિંગ સ્કૂલ એટલે શેની ડ્રાઇવિંગ સ્કૂલ એટલે? હા એમ, ગાડી શીખવાડે બધી, 2 વ્હીલ 4 વ્હીલ બાઇક બધું. તો આજનો પ્રસાદ શું છે? જ્યાં સુધી બરોબર નહીં બોલો ત્યાં સુધી ભલે ને ભૂખા રહેતા. હું જમવાનું જ નહીં કહું. ચાલો બોલો. કેરીનો રસ, સૂકી ભાજી, પૂરી, પછી સ્ટીક, ભૂંગળા, કાચી કેરી અને ખમણ, દાળ ભાત અને દાળ ભાત. તો જિજ્ઞાબેનને થેન્ક યુ કહી દો. બોલો પછી શું બોલવાનું?
પંખી કરીને તો મરી જાવું બધે. અને તે કેમ એટલું બધું લીધું? તારથી ખૂટશે? નહીંતર હું જમવા બેસું તાર બાજુ. એટલું બધું ખૂટી જાય? હે, નહીં ખૂટે મને એવું લાગે છે. કેમ એટલું જ લીધું? હું ખાઈને આવી તો કેમ એટલું જ જમવાનું લીધું? તો ભૂખ નથી તો ભૂખ ક્યાંથી આવે? જાજી એક પૂરી લઈ આય, ઊભી થા. આ ન ખૂટે તો લઈ આય. એને ખાવામાં તો બહુ પાણીપુરી તો ના જ ન પાડે. તીખું તીખું કા. અને દાળ ભાતે ખાજે હો. મને કે બતાવજે દાળ ભાતે. મને નથી ભૂખ લાગતી તો હું નથી ખાતી. બધા મને ટોક ટોક કરે પછી. જય સ્વામિનારાયણ બધાને. આજે જિજ્ઞાબેન તરફથી પ્રસાદ છે. જિજ્ઞાબેન પટેલ, રામદેવ ડ્રાઇવિંગ સ્કૂલ, રાજકોટ. જેમને શીખવું હોય તો ચોક્કસ કોન્ટેક કરજો. બોલી લીધું જઈ તો જમવા માંડો. પાણી ક્યાંથી ઠેકવાથી? જમવાનું ચાલુ કરી દે. હાલ, જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. જમવા માંડો. ટકા તને ભૂખ લઈ ગઈ? અત્યારથી ત્રીજી વાર કે તો અત્યારથી ત્રીજી વાર કે અત્યારથી ત્રીજી વાર કા. જમવા માંડો. અને સ્ટીક આટલીક જ ખાવી છે? પૂરી બે જ ખાવી? સ્ટીક આટલીક જ ખાવી છે? કાનો ને કાનો આમ હશે ક્યાંક ચક્કર મારતો હોય. હમણાં ભૂખ લાગશે એટલે આવશે. એ માર સાથે જમવા બેસશે. તને શું જોઈ? બધાને જય સ્વામિનારાયણ. પડીકા જિંદાબાદ. પડીકા દઉં નહીં. પડીકા ક્યાં દીધા? ખવાઈ ગયા? બધાને આવી ગયા હતા? તારે પૂરું કે છે? પૂરું તારે તો તે 5 વાર ખાધું અત્યાર થયું ત્યાં બપોર થયું ત્યાં. પછી ગાલ બધા બહાર જ નીકળી જાય ને. પડીકું ખાધું, નાસ્તો કર્યો, પાછો મારી આઈને નાસ્તો કર્યો, અને પાછી અત્યારે 5 વાર બેઠી. મોઢું જો. બધાને જય સ્વામિનારાયણ. કેરી બહુ ભાવે કા. હમણાં તો કેરી ઉપર કેરી ખાવાની. ખાઈ લ્યો હવે 4-5 દિવસ પછી પૂરું. પછી જે આ હશે એ ખાશે. એ તો નાસ્તા ઉપર જ જીવશે. પછી કઈ રોટલી નહીં ખાય. પડીકા ન દઉં હું, બહુ ન દઉં. કોકના આવ્યા હોય ને તો જ આપું. એ કાલે કોઈ મૂકી ગયું હતું પડીકા એટલે આપ્યા. બહારથી તો લેવાના જ ન હોય. બધાને જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય માતાજી. જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેને કેને જમી લીધું? જમવાનું કેને બાકી છે? તો વિડીયો જોયા વગર પહેલાં જમી લેજો. જમી લ્યો પહેલાં ઘરે બધા આરામથી. જોઈએ તો
ચંદુભાઈ ડોંગા બેન તમે આરામ કરજો. આરામ ને હવે 10 દિવસ પછી. અમારું એડ્રેસ રાજકોટ અમદાવાદ હાઈવે, રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલાની વચ્ચે, લીંબડી અને સાયલાની વચ્ચે બલદાણા ગામ, ત્યાં આશાનું હરિદ્વાર. બેન તમને 100 વર્ષની આયુષ આપે. ના, મારે 100 વર્ષનો નથી આવું. બસ ભગવાન થોડું જીવાડે ને ઝડપ લઈ જાય અને સેવા કરાવે બસ. દિલીપભાઈ જય સ્વામિનારાયણ. શાક રોટલા પડીકા હાલશે દીદી. મેહુલભાઈ, વીરેશભાઈ બાકી છે તો જમી લ્યો હવે. પછી પાછું ઇલેક્શને તો ભાઈ ગામની પટલાઈ કરવા જવું હોય છે ને. એટલે જમી લ્યો ઘરે, ને તો મારા ભાભી ખીજાશે. કલ્પેશભાઈ જય સ્વામિનારાયણ. કલ્પેશભાઈ અમારે ત્યાં જમવા આવજો. તમ તાર પ્રસાદ ચાલુ જ હોય, આવજો. તમે ફોન કરી દેજો તો બનીને રાખશું, નહીં તો તમે અચાનક આવશો તો બનાવી દેશું. જુનાગઢ આવજો, ચોક્કસ આવીશ. એ સાઈડ આવીશ એટલે આવીશ. પૂરું કરજો, બધું ફિનિશ કરજો થાળી. હા વીરેશભાઈ, હું સાચું જ કહું. એક વાગે જમવાનું આપે તમારા નણંદબા, એવું? ના ભાઈ, કાંઈ નો ના પડતા. એ જમવા બેસો તો આપી જ દે. જય અંબે, જય સ્વામિનારાયણ. નલિનભાઈ આપી જ દે. હિતેશભાઈ જય સ્વામિનારાયણ. બરોડા આવજો, ચોક્કસ આવીશ ત્યારે મળીશ. તમે બધા આશ્રમે પધારજો. કહું વેકેશનમાં મળવાનું રાખી, પણ આ વેકેશનમાં મારું જ નક્કી નથી. કાં કે આમ શાંત જગ્યા થોડાક દી વહી જવું. કોઈ મળે નહીં ને કોઈ ફોન બોન બંધ, બધું. થોડીક શાંતિ જોઈ મગજને. હવે સુરત પધારો, ચોક્કસ. મારે ત્યાં નથી આવવું, આવ્યા એટલે વારો આવીશ ભાઈ. હું હમણાં આવી જ નથી રાજકોટ. રાજકોટ આવીશ ને ફ્રી થઈશ એટલે આવીશ. ના, હું હજી હિતેશભાઈ બાકી જમવાનું. તમને ખબર છેલ્લે મારે હોય. બધા જમી લે પછી ક્યારેક જ પહેલાં હોય. કાં કોક દિવસ. ભરતભાઈ જય સ્વામિનારાયણ. સાગરભાઈ અમદાવાદ આવજો, ચોક્કસ. અમદાવાદ તો બહુ આવવાનું થાય, કંઈ શોપિંગમાં, કાંઈ એરપોર્ટે મહેમાનને લેવા, એટલે અમદાવાદના ધક્કા વધારે હોય. વીરેશભાઈ તમારે ગામ જતા રહેશો એવું? ના ના, આમ ક્યાંક ભગવાનના સ્થાનમાં વહી જાવ થોડાક દી. દીકરીઓને લઈને, એટલે દીકરીઓ ફરી લે. જય સ્વામી. હેતલબેન આપણે સાળંગપુર મળ્યા હતા. તો તમે બોમ્બેથી ને? આપણે સાળંગપુર મળ્યા હતા ને તમે મને ઓનલાઈન દાન આપ્યું હતું. તો તમે બોમ્બેથી? મોરબી ને? મોરબી આવશું. મોરબી તો આ રહ્યું, મોરબી તો નીકળતા હોય. કચ્છ જવાનું થાય તે મોરબી થઈને જ જવાનું થાય. પેલા હવે કાના તું બેસ જા, જમી લે. પંખે બેસ જવાનું. કાના ને પાછું મોઢું મોટું થઈ જાય. જમાઈ જશે ને એટલે. કાલાવડ ભાવેશભાઈ વેકરી આવો, ચોક્કસ. એ સાઈડ આવીશ ત્યારે આવીશ. દ્વારકા જાશું ત્યારે વળી નીકળશું. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. એ તને મેં કેટલી વાર કીધું, કોલો એઠો હાથ નહીં અડાડવાનો. એક ને એક વાત રોજ કહું. આપણે અહીંયા નહીં, ગમે ત્યાં જમવા જઈને એઠા હાથે નહીં લેવાનું, બીજા હાથે ચમચેથી લેવાનું. એ શીખવાનું બધું.
તમે નાથ દ્વારા પહોંચી ગયા, સરસ સરસ. અચ્છા, તમે બરોડાથી છે. એસ છે જાડેજા, જય સ્વામિનારાયણ, જય સ્વામી. ગૂગલ પેમાં મારું નામ આશા ડોંગા બતાવતું હશે. ચોક્કસ આવીશ, ત્યારે આવીશ ભાવેશભાઈ. એ સાઈડ આવીશ ત્યારે ચોક્કસ. બધાને એવું એવું રાખવું જ છે. હવે હું ટૂંક સમયમાં ફ્રી થાવ જ છું. મારી હોટલે ચોક્કસ આવીશ. હું ઘણી જગ્યાએ નીકળવાની જ છું, સેવામાં નીકળવાની છું, ત્યારે બધાને મળતી જઈશ. એટલે ટૂંક સમયમાં બધી જગ્યાએ નીકળું જ છું સેવામાં. હું થોડીક હમણાં ફ્રી થતી જ જાઉં છું. હવે જે છે ને 15 દિવસ છે, 15 દિવસ પછી સાવ ફ્રી છું. જે ટેન્શન હતું ને 15 દિવસ પછી છે જ નહીં. ત્યાર પછી હું બધે નીકળીશ. ભરૂચ થઈને આવશું. જે સિટી આવે ને એટલે હવે ફોન કરવાનું કે અહીંયા કોણ છે, પછી ત્યાં તો એની ઘરે પ્રસાદ લઈને જમીન નીકળશું. તમારી હોટલે આવીને, ક્યાં છે તમારી હોટલ? ચોક્કસ ગોઠવશું. વીરપુર આવો જલારામ. હમણાં વીરપુર હાલો. અમે ખોડલધામ ગયા ત્યારે બધા ગયા હતા, વીરપુર નીકળ્યા હતા. બધા દર્શન કરવા મેં મોકલ્યા હતા. મેં કીધું દર્શન કરતા આવો, મને તો ટાઈમ નહોતો એટલે. ભાવેશભાઈ વેકરિયા, મને એડ્રેસ વોટ્સએપ કરી દેજો ને, કા મેસેન્જરમાં મેસેજ મોકલી દેજો. તમારી હોટલની મુલાકાત ચોક્કસ લેશું. સુરત ક્યારે આવવાના ફોન કરજો. સુરત આવશું. સુરત આવીશ. કહું ને, અચાનક એક દવાખાનું ને બધું આવી ગયું એટલે એમાં દોડાદોડ હતી. પરિવાર આવી ગયો, દીકરીઓની એક્ઝામ, એટલે હમણાં એમાં છું દોડાદોડ. ભાદરાય આવશું. ભાદરાય આવશું. એ બાજુ આવશું ત્યારે આવશું. ભીમજીભાઈ, જય સ્વામિનારાયણ ભાઈ. બે ઢીંગલા કેમ છે? ગોંડલ તો બહુ આવવાનું થાય, પણ હમણાં ન આવવાનું થાય. હવે કામ હોય ત્યારે આવવાનું થાય. કેમ કે મારું વતન ગોંડલ જ છે. ભાઈ લંડન હોય, મમ્મી પપ્પા ત્યાં હોય. મારે વળી બધા લંડન હોય ને ત્યારે મારે ગોંડલના ધક્કા બહુ રહ્યા. કંઈક કામ હોય એટલે આવવાનું રહે. પણ મમ્મી પપ્પા જ્યારે ઇન્ડિયા હોય મારે કામ ન હોય તો પછી બહુ ઓછું આવવાનું થાય. તો બહુ દોડાદોડ ન હોય, નહીંતર ઓનું બધું સંભાળવા આવવું પડે. વીરસદ ગામ પધારજો. તાલુકો બોરસદ. ચોક્કસ. કાલાવડ. ભાવેશભાઈ વેકરિયા, ચોક્કસ ભાઈ. ચાલો આવશું, ચોક્કસ આવશું. સીતારામ, જય સ્વામિનારાયણ. સુરત આવો. સુરત આવવાની છું, પણ થોડોક ટાઈમ લાગશે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હિમેશભાઈ, જય સ્વામિનારાયણ. હવે બધા જમી લ્યો અને અમે જમી લઈ. પાંદરીને ભગવાનજીભાઈ, અમારે ભગવાનજીભાઈ ઘણી સેવા આપી. અમારી દીકરીઓને 10માં એક્ઝામ હતી તો ભગવાનજીભાઈ તેડી જતા ને મૂકી જતા. ત્યાંથી ઠેક આવે હો, તેડી જાય દીકરીઓને મૂકી જાય. એટલે મારું ટેન્શન બહુ હળવું કરી દીધું હતું. હું ત્યારે હરિદ્વાર હતી. બેન અમારે ગોંડલ જ છે, મિર્જાપુર. એ વાતમાં છે ને, હું અડધી સમજ છું, અડધી સમજ નથી. એટલે અડધી સમજ છું, અડધી નથી એમ. બેન તમે મારી ડેરી પર આવો છો? ઠીક.
કૃપાનિધિ સ્વીટ. અચ્છા, જમી લીધું? વડતાલ ગયા છો? સરસ. લક્ષ્મીનારાયણ દેવને, હરિકૃષ્ણ મહારાજને જય સ્વામિનારાયણ કહેજો ને અમારા દર્શન કરજો. મનોજભાઈ મજામાં હો ભાઈ, એકદમ મજામાં. ચાલો હવે બધા જમી લ્યો ને અમે જમી લઈ. મજા આવી રસ પીવાની? હે, રસ પીવાની મજા આવે? રણજીતભાઈ બહુ મોડા આવ્યા મારા ભાઈ. લાઈવ ફિનિશ કરવાનું થયું ત્યારે તે પધાર્યા. પછી એમ કે બેન હું આવ્યા ને તમે લાઈવ ફિનિશ કરી દીધું. પગ સ્થિર રાખ, જમતા પગ ન હલાવાય. આ અન્ન છે, અન્નની સામે બેઠા હોય ને તો અન્ન એક ભગવાન જ છે. એ આપણા પેટમાં જાય ત્યારે આપણે જીવી છીએ ને, તો એને માન ન આપવું પડે, અન્નને માન ન આપવું પડે, નહીંતર અન્ને ખોટું લાગી જાય. આપણને લાગે એમ અન્ને ખોટું લાગે ને, હે? એટલે બધાનું માન રાખવાનું. વીસ તારીખે હરિદ્વારની મુલાકાતે આવું છું, ચોક્કસ પધારો. 20 તારીખે હું અહીંયા જ છું. મંગળવારે 21, સોમવારે 20 ને? સોમવારે 20. હા, ચોક્કસ પધારો. ચોક્કસ ભાવેશભાઈ, કાંઈ હશે તો કહીશ ચોક્કસ. ચાલો બધા જમી લ્યો અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌનું મંગલ કરે અને ભગવાન બધાને સુખી રાખે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. પાછા સાંજે લાઈવ મળશું. હજી સાંજે જમણવાર છે એટલે પાછા સાંજે લાઈવ મળશું આપણે.